છે તો અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે રવિ તેજા વાસમ શેટ્ટી એસપી ગાંધીનગરના છે। આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં સર। નમસ્કાર। બિલકુલ, જે પ્રકારનો મેલ આવ્યો છે અને ત્યાર પછી હવે શું કામગીરી થઈ રહી છે ત્યાં? સીએમ ઓફિસ પહેલાથી સિક્યુર્ડ પેરીમીટર છે। આમાં અંદર બધા લોકો ચેકિંગ કરીને જ જાય છે। ઈમેલ મળ્યા પછી બધી ઓફિસ ચેક કરી લીધું અને હોપ્સ ઈમેલ જ છે। મતલબ આમાં ચેકિંગ થઈ ગયું પછી ગુના દાખલ કરીને એન્ડ સુધી પહોંચવાની પોલીસ પ્રયાસ કરશે। બિલકુલ સર, પહેલા જે મેલ મોકલવામાં આવ્યા હતા અને આ જે મેલ મોકલ્યો છે એ બંને પેટર્ન આખી અલગ છે, તો હવે આ જે મેલ છે ક્યાંથી આવ્યો તેને ઓળખવા માટે કઈ કઈ પ્રોસેસ થતી હોય છે અને કેટલા દિવસમાં જાણકારી મળતી હોય છે? ઈમેલ કઈ જગ્યાથી આવ્યા એની માટે કંપનીમાં પહેલા મેલ કરશું। ઈમેલથી જીમેલ કંપનીમાં ગૂગલ કંપનીમાં મેલ કરીને ડિટેલ મળશે કઈ જગ્યાથી ઈમેલ મોકલવામાં આવેલ છે। પહેલા પણ જો ગુના દાખલ કરવામાં આવેલ છે આમાં કઈ પોલીસ મહેનત કરીને ડિટેક્શન કર્યા, વેસ્ટ બેંગોલથી આરોપીને પણ લઈ આવ્યા। આ ઈમેલ્સ બેસિકલી એને 2-3 અલગ અલગ પેટર્નની હોય છે। એક તો ઇધર ખાલિસ્તાન નામથી ઈમેલ મોકલે છે, નહીં તો તમિલનાડુ એલટીટી નામથી ઈમેલ મોકલે છે। બંને પેટર્ન જ છે જનરલી। સર, આ પ્રકારના જ્યારે ઈમેલ આવતા હોય છે ત્યારે પોલીસની કામગીરી ખૂબ જ વધી જતી હોય છે અને એવું પણ કહેવાય છે કે આ પ્રકારના ઈમેલો મોકલનાર ટીકળખોરો અત્યાર સુધી સાબિત થયા છે, તો એ દરમિયાન પોલીસ કઈ કામગીરી કરતું હોય છે અને કઈ કઈ ટીમો ત્યાં પહોંચતી હોય છે? જનરલી આ સ્ટેટ વાઇડ ઈમેલ આવે છે તો સ્ટેટ વાઇડ એજન્સી, સાયબર ક્રાઇમ એજન્સી અને અમદાવાદ સાયબર ક્રાઇમમાં બંને મહેનત કરીને, જેવી રીતે હું કીધું કે પહેલા પણ આરોપી છેક સુધી પહોંચ્યા, આરોપીને ધરપકડ કરીને પણ લઈ આવ્યા। આ ગુના પણ અમે બધા પ્રયત્ન કરીને આરોપી છેક સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ। બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો આપ જુઓ, બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ મળ્યા છે અને આ વખતે મેલમાં ટાઈમ પણ આપવામાં આવ્યો છે। 10 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી જુદા જુદા સ્થળો પર બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે। ધમકી ભર્યા મેલથી અફરાતફરી પણ મચી અને એક ડોગ સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચી છે, બોમ્બ સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચી છે। હાલ તો આ સંકુલ છે તેને ખાલી કરાવી દેવામાં આવ્યું છે। સીએમ ઓફિસને બપોરે ઉડાવી દેવાની ધમકી મળી છે મેલમાં। આરએસએસ કચેરીમાં સાંજે 5:11 બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી છે। બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ મળ્યા છે અને આ પહેલા પણ આ પ્રકારના મેલ મળી ચૂક્યા।